ओम नमो नारायण। जय जय श्री દ્વારિકાધીશ કી જય। આજે ચૈત્ર સુદ નોમ એટલે કે નવરાત્રિનો અંતિમ દિવસ અને સાથે પ્રભુ શ્રી રામનો પણ જન્મદિવસ। તો એ નિમિત્તે આપણે આપણા બાળકોને થોડુંક રામાયણ વિશે જીકે જણાવવું જોઈએ, જેથી સાચા અર્થમાં રામનવમીનો આપણે ઉજવણી કરી કહેવાય। તો મારા વાલા બાળકો, જાણો સીતાજીના માતાનું નામ શું હતું? તો કે સુનૈના હતું। સાથે સાથે સ્વયંવરમાં જે ધનુષ્ય ભંગ થયું હતું, જેમાં શ્રી રામે તોડ્યું હતું, જેને કહીએ છીએ ને, તો એનું પણ એક નામ હતું, તો પિનાકપાની નામ જોવા મળ્યું છે। પછી છે સૌપ્રથમ રામાયણની કયા કથા કોને સાંભળી હતી? તો રામાયણની પ્રથમ કથા કોને સાંભળી? તો લવકુશ, જે રામ સીતામાં બે પુત્રો છે। સીતાજીનું પૂર્વજન્મનું નામ જણાવો। તો સીતાજીનું પૂર્વજન્મનું નામ છે વેદવતી। અશોક વાટિકામાં સીતાજીની દેખરેખ જે રાખતા હતા એ રાક્ષસીનું નામ શું હતું? તો ત્રિજટા હતું, અને એવું કહેવાય છે કે એ શિવજીના પરમ ભક્ત પણ હતા। સબરીનું નામ શું છે? તો સબરીનું સાચું નામ છે સમના। ઓકે। પછી જે કૈકેયીએ કયા યુદ્ધમાં દશરથ રાજાની ખૂબ મદદ કરી હતી અને બે વરદાન માંગ્યા હતા? તો એ યુદ્ધમાંનું નામ છે સંબરાસુર, એ યુદ્ધ હતું। પછી જે શ્રવણના માતા પિતાનું નામ જણાવો। તો શ્રવણના માતા પિતાનું નામ છે સોમવતી અને શાંતનુ। પછીનો પ્રશ્નનો જવાબ છે કે એવો કયો ગ્રંથ છે કે જેમાં રામ શબ્દ 2533 વાર આવે છે? તો બાળકો જાણો, આદિ ગ્રંથ। કયો ગ્રંથ? આદિ ગ્રંથ। પછી છે શ્રી રામની બહેન અને બનેવીનું નામ શું હતું? આપણે બધું મોટે ભાગે રામાયણમાં થોડું હાઇલાઇટ છે, પણ આવા પ્રશ્નો આપણને ખબર હોતા નથી। તો એનું નામ હતું શાંતા અને ઋષ્યશૃંગ। આ એમના બેન બનેવી જોવા મળે છે। પછી તમે જો વાલ્મીકી ઋષિ કોના પુત્ર હતા? તો મુનિશ્રી પ્રચેતાના 10મા પુત્ર હતા। પછી જે રઘુપતિ રાઘવ રાજા રામ, આપણી જે ધૂન ગાઈએ છીએ, એ કોને બનાવી હતી? તો શ્રી ગુરુ નાનજીએ બનાવી હતી। પછી આપણે નવરાત્રિની વાત કરી છે, તો નવરાત્રિ એટલે શું? તો કે નવરાત્રિમાં આપણે શબ્દ સાંભળીએ છીએ અનુષ્ઠાન। તો અનુષ્ઠાન એટલે કોઈપણ મંત્રને 1.25 લાખ વખત જાપ કરવા, એને અનુષ્ઠાન કહેવામાં આવે છે। પછી જે પંચવટી શબ્દ સાંભળ્યો છે બગીચામાં ના, તો પંચવટીમાં મુખ્ય કયા વૃક્ષો હોય? તો વડ, પીપળો, આંબલી, બીલી અને અશોક। વાલ્મીકી રામાયણમાં શ્લોકોની સંખ્યા કેટલી છે? આમ તો જુદા જુદા રામાયણ છે, એ પણ આપણે આગળના પછીના વિડીયોમાં જોઈશું। તો 24,000 શ્લોક હતા। રામચરિત માનસની સૌથી પ્રચલિત પ્રસિદ્ધ ચોપાઈ કઈ છે? તો રઘુકુલ રીતિ સદા ચલી આવી। તો આવું કંઈક બાળકો આપ જાણો, જેથી આ તમને નોલેજ તો મળશે, સાથે સાથે ધર્મનું આપણને જ્ઞાન પણ મેળવીએ। પછી છે સૌથી અગત્યનું, રાવણના મુખ્ય 3 સપના હતા। તમે જો રામજી જે હતા અને રાવણ વચ્ચે યુદ્ધ થયું, પણ રાવણની મતિ ભ્રમ કરવા પાછળનો ઇતિહાસ છે ને, એનો મુખ્ય અહીંયાથી જોવા મળે છે કે એક તો એનું સપનું હતું પૃથ્વીથી સ્વર્ગ સુધી પગથિયા એટલે સીડી બનાવી, બીજું દરિયાનું પાણી મીઠું કરવું, અને ત્રીજું એક સપનું હતું છેલ્લું કે દરેક વ્યક્તિ જીવતો સ્વદેહે સ્વર્ગમાં જઈ શકે, અને આવું ઈચ્છતા હતા। અને જેને કારણે બ્રહ્માજીથી લઈને ત્રિલોક ત્રિભુવન આખું ગભરાઈ ગયું હતું કે પછી ત્યાં તો સૃષ્ટિનો સંસાર બંધ થઈ જાય, આખું સૃષ્ટિચક્ર એ થઈ જાય, અને માટે એવું કહેવાય છે કે એની મતિભ્રમ કરવામાં આવી હતી। એટલે આ છે જેને તમે જાણજો, અને બાળકો આથી વિશેષ રામાયણનો અભ્યાસ કરજો। વાલ્મીકી રામાયણ પણ આવે છે, તુલસી રામાયણ, આનંદ રામાયણ, આવા ઘણા 14 પ્રકારનાથી વધારે પણ રામાયણો જોવા મળે છે। તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને તમે તમારું નોલેજ વધારજો। જય સિયારામ।